इष्टदेव परमाराध्य अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ કારિયાણી પધાર્યા છે. ત્યારે સોરઠના ઝીણાભાઈ મહારાજની આગળ આવી પ્રાર્થના કરી, મહારાજ, જે રીતે તમે કારિયાણી, સારંગપુર, ગઢપુર જ્યાં જ્યાં ઉત્સવો ઉજવ્યા એવા ઉત્સવ મારે પણ ત્યાં થાય એવી ઈચ્છા છે, એટલે આપ જુનાગઢ પધારો. જ્યાં ઝીણાભાઈએ હેમંતસિંહ રાજા પ્રસ્તુતિ કરી મહારાજની આગળ, મહારાજ કે સારું. ત્યાં તો લોયાના સુરા ખાચર, પાછો પક્ષ જેટલો મજબૂત હોય ને એટલી તમારું સાંભળાય. હા, એટલું તમારો એપ્લિકેશન મજબૂત કહેવાય, રજૂઆત. એટલે જુનાગઢ સોરઠ પ્રદેશ તરફથી જે આવેલા ભક્તો, મયારામ ભટ્ટાદિક જે ભક્તો હતા, એ બધા ભેગા મળી અને મહારાજને પ્રાર્થના કરી. હવે ત્યાં તો હવે આ બાજુથી લોયા નાગડકાના સુરા બાપુ, એમના પત્ની શાંતાબા, એમનો પરિવાર હતો. સાંગા પટેલ નાગડકાના હતા. એ બધા ભેગા મળીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ લોયા પધારો. કથા તમારાથી પરિચિત છે, પણ આજે કથાના મર્મનો આસ્વાદ માણવાનો છે. મહારાજ કે અમે એક છીએ અને બે ભક્તો આગ્રહ કરે છે, શું કરવું? એટલે મહારાજે જો નિર્ણય મહારાજ આપે તો જેને હા પાડે એને આનંદ થાય, અને જેને ના પાડે કે પછી આવશું એનું મન મૂડું પડી જાય. એટલે મહારાજ નિર્ણય આપવાના બદલે મહારાજ કે નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી અમારી ડાબી અને જમણી આંખ તુલ્ય છે, એટલે એ નિર્ણય કરશે. બ્રહ્માનંદ સ્વામી વિચાર્યું કે બાપે આપણા ઉપર ઢોળ્યું છે, આ આપણે ફસાવાનું ચાલ છે. અહીંયા તો એવું સ્પષ્ટ, પણ વચ્ચે એક રમૂજ પ્રસંગ પણ એવો બનેલો છે કે બ્રહ્માનંદ સ્વામી પણ વળી વચ્ચેનો રસ્તો કાઢ્યો. મહારાજ, મારું નહીં, તમારું નહીં, આપણા કોઈનું નહીં, અહીંયાથી આપણે ચાલીએ એટલે માણકી જે રસ્તે વળે એ રસ્તે જવાનું, એટલે કોઈના ઉપર આક્ષેપ ના આવે કે આને હા પાડીને આને ના પાડી. માણા હા કે ના પાડે ને તો આંખમાં રહે, હવે પશુને તો આંખમાં રખાય નહીં. યદ્યપિ માણકી કોઈ પશુ નથી, એ તો મુક્ત છે. પણ આવી રીતે યુક્તિ કરી અને એમાંય મહારાજ પ્રથમ લોયા જવાની વાત નક્કી થઈ ને, ત્યાં તો તરત જ જીવબા લાડુબાને ખબર પડી કે આ બધા ભક્તો કારિયાણીથી મહારાજ ગઢડા આવવાને બદલે હવે લોયા કે જુનાગઢ બાજુ જવાના છે, એટલે હવે તો બહુ લાંબો સમય લાગશે આવતા આવતા. એટલે તરત જ દાદા ખાચર તો હજી પૂજામાં તો ખખડાવ્યા, દાદા શું ટોકરી વગાડ્યા, ઊભો થા, આ બાપ જવા બેઠો છે, આ ટોકરી કઈ કામ નહીં આવે, તું આમ જ ઘંટડી વગાડતો રહેશ, નીકળી જશે, ગઢડા નથી આવવાના, જો જલ્દી જા, પ્રાર્થના કર.
અને આમ જ્યાં ઉતાવળા દાદા ખાચર ને જીવબા લાડુભાઈ મૂક્યા મહારાજ પાસે, જાઓ કે મહારાજ ગઢડા આવો ને ઉત્સવ કરવાના છે એમ. પણ એની વચ્ચે જીણાભાઈ મળી ગયા. પૂછ્યું ક્યાં જાઓ છો ઉતાવળા? અરસપરસ એકબીજાને પૂછ્યું એટલે દાદા ખાચરે એકદમ ચતુરાઈ વાપરતા, તમારું નામે હેમંત અને આમે તમે ઠંડા, તમને વિવેક છે કે નહીં? આવી ઠંડીનો સમય છે અને સાધુને ટાઢે મારવા છે, મહારાજને ટાઢે મારવા છે? આવી ટાઢમાં તમે છેટા અહીંયાથી જુનાગઢ લઈ જાશો? કેવી હાથ ગાડી નાખે એવી ઠંડી છે. આમ વચનો દ્વારા દાદા ખાચરે, તમે મારા મિત્ર થાવ એટલે કહું છું, આ તો હિતની વાત. આમ કઈ રોકવાનો પ્રયાસ કર્યો. મહારાજ પાસે તો હજી પછી જ પ્રસ્તાવ લઈને એના પેલા ઝીણાભાઈ રોકવા માંડ્યો કે હવે તમે ન લઈ જાઓ એમ. દાદા ખાચરે ત્યાં વળી હેમંતસિંહ એટલે કે ઝીણાભાઈએ કીધું, દાદા એકલ પેટા ન થવાય, અને તમે એમ વાત કરતા હો ઠંડી બહુ છે તો હું હાલો વાંધો નહીં, સીગ્રામની વ્યવસ્થા કરીશ. સીગ્રામ એટલે આપણે સમજી ને આજની ભાષામાં હીટર વાળી ગાડી. હા, એકદમ બંધ હોય, ગાડું હોય પણ બધું એકદમ બંધ હોય. અને સાધુની માટે પણ હું ગાડાની વ્યવસ્થા કરીશ, સાધુને કોઈને પગે નહીં ચાલવું પડે. અને વાત રહી બીજી કે ઠંડીની, તો બીજી વાત એ કે દિવસ પહોર ચડી જશે ને પછી ચાલવાનું ચાલુ કરશું તડકે, એટલે ટાઢ ઘટી ગઈ હોય. હવે આમ ઝીણાભાઈ અને દાદા ખાચર વચ્ચે મીઠો, મહારાજને પોતાને ત્યાં લઈ જવા માટે. દુનિયામાં ઘણા બધા ઝઘડાઓ થતા હોય પણ માયાના ખેલ માટે હોય, પણ ઝીણાભાઈ અને દાદા ખાચરની વચ્ચે ભગવાનને ઘરે લઈ જવા માટેનો એક મીઠો કલહ થયો. અને આટલું કઈ ઝીણાભાઈને તો મનમાં થયું, હજી તો મહારાજે ક્યાંય પૂરી હાય નથી પાડી, તો હારા કામમાં હો વિઘ્ન આવે. સારા કામમાં 100 વિઘ્ન આવી વાત સાચી છે. એટલે શું, તો કે હવે ભગવાન મારે ત્યાં આવવાનું કીધું છે, સમય નથી કીધો હજી નક્કી, આવીશ એટલું કીધું ને ત્યાં આ વિઘ્ન આવ્યું કે મહારાજને રહેવા દો, ન લઈ જાઓ એમ. તરત જ ઝીણા બાપુએ મનોમન ગણપતિ મહારાજને પ્રાર્થના કરી, હે ગણપતિ મહારાજ, હું કાર્તિક વદ ચોથના દિવસે તમને ગોળના લાડુનું નૈવેદ્ય અર્પણ કરીશ. કેમે કરીને મહારાજ એ ગઢપુર ન જાય, નહીતર ગઢડા જાય છે ને તો પછી જાજો સમય રોકાઈ રહે છે. આવી પ્રાર્થના એ ઝીણાભાઈએ કરી. વિચાર્યેતિ નૃપો રાજન કૃષ્ણમ વિઘ્નેશરૂપિણમ સ્વકાર્ય વિઘ્ન શાંતાર્થમ પ્રાર્થયામાસ સાદરમ. આગામિન્યામ ચતુર્થ્યામ ત્વામ ગણેશ ગુડલાડ્ડુકૈઃ યક્ષ્યે ચ દુર્વા સિંદુરૈઃ મત કાર્યે વિઘ્નહદ્ભવ. આ વિઘ્ન દૂર થાય, દુર્વાથી, સિંદૂરથી, ગોળના લાડુથી તમારી પૂજા કરીશ. આ હાથમાં આવેલો અવસર મારા હાથમાંથી ન વયો જાય એવી દયા કરજો હે દાદા. આવી પ્રાર્થના કરી. પછી સોરઠના ભક્તો જે આવ્યા હતા ને ઉત્સવમાં, એને બધાને કીધું તમે જાઓ, હું રોકાઉં, હું મહારાજને લઈને આવીશ અને તમે તૈયારી કરજો. ત્યાં સાથે આવેલા જે બધા ભક્તો હતા એને વડાવ્યા છે સોરઠના ભક્તોને, અને ઝીણાભાઈ ત્યાં રહ્યા છે મહારાજની આજ્ઞા લઈને. આ બાજુ હેમંતસિંહ અને દાદા ખાચર એટલે કે ઝીણાભાઈ દાદા ખાચર કઈ ઝઘડો કે વેરવૃત્તિ નથી, પણ એક મીઠો પ્રેમનો ભાવ છે.
ઝીણાભાઈના મનમાં દાદા ખાચરે કીધું ને એટલે મનમાં એમ થઈ ગયો કે મહારાજ દાદાના પ્રેમમાં વશ થઈને ટાળી તો નહીં નાખે ને આવવાનું. એટલી મનમાં શંકા રહેતી હતી. શંકાને દૂર કરવા માટે મહારાજ પાસે આવ્યા. અથયાનાય પેટા સુપુસ્તિકા દ્રઢબંધનાઃ સુકર્ષિણાધાપયંતમ હરિમ પ્રાપોતમો નૃપઃ. મહારાજ પાસે આવ્યા અને મહારાજે એના મનની શંકાને દૂર કરી અને બીજી બાજુ હવે તો તૈયારી થવા માંડી. હો, પોટલા બાંધીને નીકળવાની. એમાં સુકાનંદ સ્વામી રસ્તામાં વિક્ષેપ ન થાય અને સુરક્ષિત રહે એના માટે જે પુસ્તકો હતા એને સારી પેઠે બાંધ્યા બાંધણાથી. હવે આપણે ચોપડી આવે કે પેલા પ્રતો હતી ને તો એને સરસ ઉપર ને નીચે પાટિયું મૂક્યું હોય અને પછી એ ચોખંડું કપડું હોય ને એક છેડામાં દોરી હોય એનાથી બરાબર એને બાંધતા. તો આવી રીતે પુસ્તકોના બાંધણા બધાવી અને મહારાજે એ બધા પુસ્તકોને શાસ્ત્રોને પેટીમાં મુકાવ્યા. હવે પેટીમાં જે મૂકી રહ્યા છે ને એટલી વારમાં દાદા ખાચર આવ્યા. એટલે દાદા ખાચર ત્યાં આવીને ઉભા રહ્યા. મહારાજનું જુનાગઢ જવાનું હવે તો ગઢડા ના આવ્યો. આ બધા પોટલા પેક થવા માંડી ગયા છે. પુસ્તકો બંધાય છે, પોટલા પેક થઈ રહ્યા છે. અને ત્યાં દાદા ખાચરે ધીમેકથી રહીને કીધું, મહારાજ આ બધા શું બંધારી છે ની તૈયારી ચાલે રહી? આપણે કહે ને કામ પોટલા કામમાં દોરા, આ શેની તૈયારી ચાલે? મહારાજ જીવબા લાડુબાઈ કેવડાવ્યું છે, હમણાં ટાઢ બહુ છે એટલે રહેવા દો. હું કહું છું એમ નહીં હો. જીવબા લાડુબાઈ કેવડાવી છે મહારાજ કે ટાઢ બહુ છે એટલે બધા બહેનોને હૃદયમાં બહુ ખેદ થાય છે કે તમને ટાઢ પડશે. બેનો ભક્તોને એની પીડા છે. મહારાજ રોકાઈ જાવ તો સારું. ઉત્તમ ઉવાચ પ્રયાણ નિશ્ચયમ સ્વામી તવ શ્રુત્વા જયાદયઃ યોષિતો યદૃધિ ખિદ્યન્તે શીતગ્લાને સ્ત્વાધ્વનિ. મહારાજને આગળ કીધું ને કે ટાઢ પડશે. મહારાજ કે વાંધો નથી, અમારું હિમાલયની બાજુમાં જ ઘર હતું એટલે આપણા કરતા ટાઢ છપૈયામાં જાજી જોઈએ ને. અને અમે ફર્યા છીએ હિમાલયના પ્રદેશોમાં એટલે ટાઢનો તો પૂરેપૂરો અનુભવ છે. હિમાચલોપત્યકૈવ જન્મભૂમિ મમાસ્ત્યતઃ અસ્તિ શીત સહિષ્ણુત્વમ દેહે સ્વાભાવિકો ગુણ. મહારાજ તમને ટાઢ બહુ ન પડે, ટાઢ બહુ ખાધી અમે એટલે ટાઢની ચિંતા ન કરતા. બેનોને કહેજો, જીવબા લાડુબાને કહેજો અમારી ટાઢની ચિંતા ન કરે. અતશ્ચિંતામ ન કાર્યેતિ બ્રૂહિ તાસ્ત્વમ નરાધિપ. હવે જે બાનું પ્રસ્તુત કર્યું તું ટાઢનું એ તો મહારાજ કીધું કે ટાઢ તો અમને પડતી જ નથી અને અમારા દેહને તો સહન કરવાનો સ્વભાવ છે. એટલે એની ચિંતા ન કરતા આટલું કઈ મહારાજ મૌન રહી ગયા, બોલ્યા નહીં આગળ. એટલે ફરી દાદા ખાચર, મહારાજ જીવબા લાડુબાઈ મન તમને લેવા માટે મૂક્યા. પેલું એક ટાઢનું બાનું દીધું. મહારાજ કે ટાઢ બાટ અમને નથી પડતી. પછી વળી હાથ જોડીને કે મહારાજ એ બંને બહેનો એ તમને લેવા માટે મોકલ્યા છે, નહીં આવો ને તો અમે તમારી સાથે ચાલશું. તમે ગઢડા નહીં આવો તો પછી ભક્તો આમ ખપ કેવો છે ને ખટકો કેવો છે, આમ બહુ મજાની વાત છે કે મહારાજ જશે
અને પછી પાછા નહીં આવે તો પાછા લઈ આવવા માટે એ ગઢડાથી જ્યારે મહારાજ સારંગપુર આવતા હતા ત્યારે પણ ભેગા શેના માટે આવ્યા કે સારંગપુર મહારાજ રોકાઈ ન રહે. પછી સારંગપુરથી મહારાજ કારિયાણી આવ્યા તોય ભેગા આવ્યા. હવે મહારાજ કારિયાણીથી મહારાજે કીધું બધા પોતપોતાના ગામ જાઓ એમ, પણ તોય નહીં હો, કે આપણે જશું તો પછી મહારાજ કદાચ પાછા આવે કે ના આવે. શું કામ? આ તો ભક્ત વત્સલ ભગવાન છે. ભક્ત વત્સલ ભગવાન છે. ભક્તોને ભગવાન છે ને એ કેવા છે તો કે ઈ જ્યારે એના ભગતના પ્રેમને વશ થઈ જાય ને ત્યારે એને શું વરદાન દે ને એની ભગવાનને પોતાને ગમ ન રહે. લ્યો, ભગવાન પોતાના પ્રેમી ભક્તને શું વરદાન આપી બેસે રાજી થાય ત્યારે એને ગમ ન હોય. આવા ભક્ત વત્સલ ભગવાન છે. અને જુઓ ને બલિરાજાએ 3 પગલા જમીન આપી અને પછી માંગવાનું કીધું તો કે અખંડ મારા દરવાજે દીધું, દઈ દીધું. અરે જ્યારે રાજી થાય ને ત્યારે એ ભગવાન શું આપે એ ભગવાનને કંઈ રહેતું નથી. એટલે મહારાજ જાય અને કોઈ ભગત એને રાજી કરે અને પછી કાયમ રોકાઈ જાય તો એટલા માટે આગ્રહપૂર્વક સાથે લઈ આવવા માટે મહારાજ પધારે. મહારાજ એટલા માટે પ્રેમ ભરી વિનંતી કરવા માટે એ જીવુબાન લાડુબાન એ બધા બહેનો ભક્તો દાદા ખાચર એ મહારાજની સાથે જ આપણે જવું આવો નિર્ણય કર્યો. અને મહારાજ ભક્તો એ મયારામ ભટ્ટાદિક બ્રાહ્મણો હતા. સ્વસ્તિ વચનો સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિ વચનો બોલાઈ રહ્યા હતા. અને મહારાજ આજે તાજણ ગોળી ઉપર માણકીએ ઘણા પૂછ્યો એમાં કીર્તનમાં આવે ને કે તાજણ તીખી વાઘેડી આ બધું શું એમ? વાઘેણી એટલે પછી એમ ઘણા તો વઘેણી કરી નાખે. આ શું છે? એ પદની અંદર બહુ કીધું તાજણ તીખી વાઘેણી નો ઘણો તાલ. આજે મારા તાજણ ગોળી ઉપર બિરાજમાન થયા. તાજણ ગોળી ઉપર અસવાર થયા મહારાજ. બીજી બાજુ બધા કાઠી દરબારો હતા, પાર્ષદ હતા, હેમંતસિંહ, દાદા ખાચર, વસ્તા ખાચર, આ બધા હરિભક્તો પણ દરબારો હોય એટલે સાથે હથિયાર પણ હોય. ચમકતા ભાલાઓ અને હથિયારો ધારણ કરીને સૌથી આગળ મહારાજ અને પાછળ બધા દરબારો ચાલવા લાગ્યા. અને જીવબાન લાડુબાન આ બેનો ભક્તો રથમાં બેસી અને મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા છે. અને એક મહારાજે તો એક રથની અંદર પેટીમાં જે પુસ્તકો હતા એ ગાડામાં મુકાવ્યા છે. ભક્તો, મહારાજ આપણને પોતાના જીવન દ્વારા આચરણ દ્વારા કેવું શીખવાડે. જેમ મહારાજ વન વિચરણ કરવા નીકળ્યા ને ત્યારે કૌશિક દત્તે ધક્કો દીધો ભગવાનને. ધક્કો દીધો, પાણીમાં ભગવાન તણાયા. પાણીમાં તણાયા, 12 ગાઉ સુધી તણાયા. બધું તણાઈ ગયું. શું રાખ્યું? બાકી બચ્યું શું? પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. પૂજા ને પુસ્તક આપણે મોબાઈલ હાજવ્યો. હા, એ પોટલા પૂજા ની તો વાંધો ના આવે. મોબાઈલ તો બધાને મળી જાય કે ભાઈ અહીંયા કને હું તણાનો છું, અહીંયા અટવાયો છું, પણ તેડવા આવો જલ્દી. ફોન કરી શકાય ને. પણ હકીકત એવી છે કે પૂજા છે ને, પૂજા એવો ફોન છે કે જે જગ્યાએ આ દુનિયાનું નેટવર્ક કામ ન કરે ને ત્યાં એ હાલે. હો, એ હાલે. જે દુનિયાનું નેટવર્ક કામ ન કરતો ત્યારે એ ચાલે. અને એ જામનગરના બાજુમાં જે મેઘપુર ગામને ત્યાંના સુંદરજી સોની, જોજો નેટવર્ક કેવું કામ કરે. સુંદરજી સોની
દિવાળીના દિવસો હતા અને દુકાનમાં માલ ખૂટી ગયો હતો, એટલે જામનગર સોનાના દાગીના ત્યાંથી બનાવવાનો અવકાશ ઓછો મળે એટલે ત્યાંથી લઈ આવીને ગામમાં વેચે. હવે જ્યારે હવે સોનાની વાત છે એટલે સાવધાની રાખવી પડે. જ્યારે જાય ને ત્યારે વડાવીઓ ભેગો લઈ જાય, એટલે સિક્યુરિટી. વડાવીઓ ભેગો લઈ જાય. પણ હવે દેવયોગે એવું થયું, દુકાનમાં માલ ખૂટી ગયો તો સીઝન હતી ને સીઝન ગઈ તો પછી હવે આખું વરો બગડે. હા, ચોમાસું બરાબર વરસ્યું હોય અને તઈ ત્યારે ભાઈ પગ લાંબા કરીને બેઠા હોય અને પછી બધા માલ લે ભૂતળીના ગાડા ભરવા જાય તઈ કે મારા ખેતરમાંથી હજી કેમ ગાડું ના આવે? અરે ભાઈ હવે નો આવે. ઈ તો ટાણે કામ કરે ઈ પામે. હવે સીઝન દિવાળીનો અવસર હતો, માલ ખૂટવા આવ્યો હતો એટલે થયું કે જાવું તો પડશે. વડાવ્યો હતો, એને અગાઉથી કહી રાખેલું કે આપણે નીકળશું. પણ રાતે વડાવ્યાને બરાબરનો તાવ આવ્યો. સવારે કે હું નહીં હાલું, ચાલવાની શક્તિ જ નથી. આ તો પણ બન્યું કે ગામના એક ભગત પણ જામનગર બાજુ જતા હતા, એટલે થયું કે વાંધો નહીં આવે, હથવારો છે, ટેકો મળી ગયો, વળતાય મળી જશે ક્યાંક, વળતાય ક્યાંક મળી જશે. આ આશા સાથે ગયા. જામનગર બજારમાંથી સોનું લીધું, દાગીનાઓ લીધા. પણ એ બરાબર એ સમયે કોઈ ગુડેર, કોઈ લૂંટારો એ બરાબર બજાર ઉપર ચાંપતી નજર રાખે અને એમાં એને ખબર પડી કે એકલો છે આ વખતે એકલો છે. આમ તો દિવસો દિવસ દિયાદી નીકળી જાય પણ રોકાઈ ગયા, કારણ કે એકલા છે, કોઈ સાથે ચાલનારો મળ્યો નહીં. એટલે સવારે નીકળ્યા ખરા, પણ પેલા માણસે ચાપતી નજર રાખેલી બરાબરની. નીકળ્યા, સ્વામિનારાયણ 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 કરતા ચાલ્યા જાય. એટલે વચ્ચે ઊંડ નદી આવે, ઊંડી એ ગણી અને ચારે બાજુ ઘાટી જાડીને, અને ત્યાં લૂંટફાટના પ્રસંગો જાજા બને. આ ઊંડ નદી અને ધીમે ધીમે જે નદી ને જંગલ પ્રદેશ આવવા માંડ્યો ને, એટલે માણસ હોય ને ડર લાગે ને, આમ જોઈએ ઝડપ વધી જાય. અને એમાં પાછળથી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય, કંઈક આવતું હોય. સુંદરજી ભગતની ચાલમાં ઝડપ આવી ગઈ. સ્વામિનારાયણ 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 કરતા થોડી વાર થઈ ન થઈ ને ત્યાં તો પેલો આવી ગયો. હે હાક મારીને ઘોડી આગળ આડી ઊભી રાખી, ઊભો રે, લાવ પોટલું. એ મારા બાપ કાંઈ નથી, લાવ. જોટો મારીને લઈ લીધો. ઘોડા ઉપર બેઠા બેઠા પોટલું ખોલ્યું, તે ઉપર પૂજા હતી. પૂજા એટલે ભગવાનને પ્રતિદિન ભગવાન સાથે વાત કરવા માટે, ફોન કરવા માટેની એક પ્રક્રિયા છે. ઉપર જ પૂજા હતી. અને ઉપર પૂજા એને એમ કે આ પેટી હતી પૂજાની, આમાં હશે કંઈક માલ, આમાં સાચું હશે. ખોલ્યું તો પૂજાની મૂર્તિને એને ખીચ ચડી કે મને છેતરે છે. પેટીમાંથી મૂર્તિ લઈને આમ ફેંકી. સુંદરજી ભગત એક નંબર ડાયલ કરી નાખ્યો. ડાયલિંગ તો ચાલુ જ હતી, હૃદયમાંથી મંત્ર જાપ ચાલુ જ હતો. પણ સુંદરજી ભગતના આંખમાં એ ટાણે આંસુ આવી ગયું. હે મહારાજ, હવે તને રાખવા હોતો ભલે, લઈ જવા હોતો ભલે. આ ભાવ સાથે, હે મહારાજ, આંખમાં એક આંસુ આવી ગયું. મૂર્તિ તો સુંદરજી અધર જેલી લીધી. પોટલામાંથી નીચેથી સોનું કાઢી લીધું અને પેલો ગુડેર મ્યાનમાંથી તલવાર ખેંચીને મારવા જાય ને, ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આંખ બંધ કરીને બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ છે. પેલા તલવાર ઝીક્યો,
તલવાર ઝીકી પણ જાણે હવામાં ઘા માર્યો ને એવું થયું. આમ કેમ? એને થયું કે કંઈક મંત્ર બંત્ર બોલે છે એવું લાગે છે. ચૂપ મર. પણ ભજન તો ભીતરથી થાય ને, ભીતરથી થાય. સુંદરજી ભગત બહારથી તો મૌન રહ્યા પણ ભીતરથી સ્મરણ ચાલુ હતું. બીજી વખત તલવાર મારવા જાય ને તે બાજુના એ ઘાટ જાડીને બાજુના ઝાડ ઉપર ચીબરી બેઠેલી, ચીબરી અચાનક ઉડી, કકડાટ કરતા ઉડી અને ત્યાં તો એ જાડીમાંથી ડાલામાં તો સિંહ ચડી આવ્યો અને ઘે 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 કરતા ત્રાણ પાડીને સીધું જ એ સિંહે પેલા ડાકુના છાતીમાં પંજો ઉગામ્યો, ઘોડાશો તો નીચે પાડી દીધો. હવે સિંહ દેખાય ને આપણે ઉભા રહી, આપણે મુઠ્ઠી વાળીને ભાગી. ભગત પણ ડરવા લાગે. ડરતા ડરતા પાછા ખસતા ગયા. પાછા ખસતા ગયા. એમાં પાછી તો પેલો ખાડ આવી ગઈ, ખીણ આવી ગઈ સીધી અને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. ધબ દઈ 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. પણ બીજી બાજુ શું થયું? ભક્તો, એ મહારાજે મારા ભક્તને મારવા તૈયાર થયો છે, મારાથી ન ખમાયું અને એ સિંહમાંથી સહજાનંદ પ્રગટ થયા. એ ચોરનો તો નાશ કર્યો પણ મહારાજ ભક્તો એ સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે. સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે. ભાગ્યશાળી છીએ આપણે ભક્તો. મહારાજે પૂર્વે કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે વિરાટ રૂપનું દર્શન અર્જુનને કરાવેલું. અને આ કચ્છનો સત્સંગ છે ને એ પણ વિરાટ છે ને એનું કારણ શું? તો કે કચ્છના સત્સંગના પાયામાં એ એક લક્ષણ ભગતનો રોટલો અને રોટલાના ફળ સ્વરૂપે એને પણ વિરાટ રૂપનું દર્શન કર્યું છે. રોટલો ખવડાવ્યા પછી મહારાજ બેઠા હતા ને અને એ આંબલીના આકારે, આખી આંબલીના ઝાડમાં મહારાજ દેખાય, આવડા મોટા. એ લક્ષ્મણ ભગતને પણ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા. એટલે કચ્છનો સત્સંગ એ લક્ષ્મણ ભગતના અડધા રોટલામાંથી પાંગરેલો સત્સંગ અને એ અડધા રોટલામાંથી પાંગરેલો સત્સંગ અને વામનમાંથી વિરાટ થનારો આ સત્સંગ. બીજી જેવી આશ્ચર્યકારી, અનંત આશ્ચર્યકારી ઘટનાઓ છે. મહારાજ પેલો નાથો આપણો માનુકાનો વેંગડિયાનું તળાવ અને ત્યાં ત્રો કરતા પાણી પીવડાવવા માટે ઘોડાને લઈ ગયો અને થોડોક અટકચાળો સ્વભાવ, ચંચળ પ્રકૃતિ એટલે પગ માર્યા કરે પેડીમાં, પેગડામાં નીચે ઘોડાને. તો ઘોડો આગળ ને આગળ ચાલ્યો અને એમાં ખામણું આવ્યું, બુડવા લાગ્યો. બચાવો બચાવોની બૂમ પાડી. મહારાજે સતીના ઓટા ઉપર બેઠા બેઠા ત્યાંથી હાથ લાંબો કરી ઘોડાના 2 પગ વચ્ચેથી એમને અધ્ધર કરીને મહારાજ કિનારે મૂકી દીધો. તેથી મારા પ્રભુએ હાથ લાંબો કર્યો હતો. તેથી હાથ લાંબો કર્યો તો ભક્તો. અને એ જ મહારાજ આજે સુંદરજી ભગત એ ઊંડા 20 ફૂટ ઊંડા ખાડામાં નીચે પડ્યા ને પ્રભુ હાથ લાંબો કરી સુંદરજીનો હાથ જાળીને ઉપર લઈ લીધા. હો, સુંદરજીના આંખમાં આંસુ આવી ગયા. પૂજા, વાત શું છે? પૂજા, પરમાત્માની પ્રાર્થના. ભગવાનને દુનિયામાં બધાને મળીએ પણ આપણા દિવસની શરૂઆત ભગવાનને મળવાથી થાય. તો મહારાજ વન વિચરણ વખતે આપણે મૂળ પ્રસંગ ઉપર આવીએ તો પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. પૂજા ને પુસ્તક બચ્યું હતું. અને અહીં કને પણ મહારાજ પુસ્તકોની કેવી સાચવણી કરાવે છે. પુસ્તકોને બરાબર બાંધણી કરાવી એને પેટારામાં મૂકી અને મહારાજ જ્યાં જાય ત્યાં સાથે શાસ્ત્ર લઈ જાય છે. શું લઈ જાય છે? શાસ્ત્ર લઈ જાય છે. જીવનમાં કોઈ સથવારો માણસનો મળે ન મળે એની ચિંતા ન કરવાની, પણ દેશ દુનિયામાં ગમે ત્યાં જઈએ ને એક હથવારો રાખવાનો શાસ્ત્રનો. અને શાસ્ત્રનો સથવારો હોય તો માણસને એકલવાયું ન લાગે. શાસ્ત્રનો સથવારો હોય ને માણસને એકલવાયું ન લાગે. શું કામ?
મદવાણી મદરૂપમ. મહારાજ કે વાણી, આ મારી વાણી અમારું સ્વરૂપ છે. શિક્ષાપત્રી એ શાસ્ત્ર નથી, પાના નથી, ભગવાન પોતે આપણા ભેગા છે એ રૂપે. એ જ ભૂમિઓ બનીને રસ્તો બતાડે. હવે વિચાર કરો, અત્યારે તો તમે ક્યાંક વિદેશ જતા હશો, લંડન જાઓ, આફ્રિકા જાઓ, અમેરિકા જાઓ, જ્યાં જાઓ ને ત્યાં સગા સંબંધીઓએ અગાઉથી હોટેલ બુકિંગ કરી હોય, અગાઉથી ટેક્સી બુકિંગ કરી શકાય, બધું કરી શકાય. પણ આજથી 100-125 વર્ષ પહેલા આપણા પૂર્વજો લંડન ગયા છે ને કોણ લેવા આવ્યો છે? કયો, કોણ લેવા આવ્યો છે ને? એને કઈ ભાષા આવડતી હતી? ખાવું શું? દુકાનમાં જઈને એ કેમ બોલતા હશે? ધીસ આવડતું હતું શું એને? એને કેમ દિવસો કાઢ્યા હશે? હજી 2 વર્ષ થયા લંડન જવાનું થયેલું ત્યારે ત્યાં 80-85 વર્ષના એક વડીલ કહેતા હતા કે સ્વામી મને યાદ છે કેવા અમે, એ સમય હતો કે બરફ પડે, કેળસમો બરફ હોય અને બસો બંધ થઈ ગઈ હોય તો કામ ઉપરથી 5 વાગે છૂટીએ તો 12 વાગે ઘરે પહોંચીએ, ચાલતા ચાલતા બરફમાં 12 વાગે ઘરે પહોંચીએ. પછી વળી પાછું બીજે દિવસે જવાનું હોય કામે, બરફ પડવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા બસ માટે. પણ એ બરફને ચાલવાના રસ્તાઓ કેડીના હોય એ વળી માણસો માટે ખુલ્લા કરતા હોય તો એનામાં સવારે વહેલા 3-4 વાગે નીકળો તો વળી પાછા 8 વાગે ડ્યુટી ઉપર પહોંચાય. તો એ સમયે એને ઉતારો ક્યાં કર્યો હશે? એની કઈ જગ્યાએ બુકિંગ હતી? એનો કોણ હથવારો હતો? એને કોણ ટેકો દેનાર હતું? એને ટેકો ખાલી શાસ્ત્ર અને ભગવાનનો હતો, પૂજાનો હતો. અને શાસ્ત્ર અને પૂજાનો ટેકો હતો ને, નહીતર જે અંગ્રેજો અહીંયા આવીને આપણે છેતરતા હતા, આપણે ગુલામ બનાવ્યા, તો એ સામેથી અહીંયા આપણે ગયા હતા, નહોતા આપણે ભણેલા, નહોતા આંકડા આવડતા. આખો દિવસ કામ કરીને તમારી 2-4 પાઉન્ડ મજૂરી થતી હોય, એની જગ્યાએ 1 પેની આપે તો શું ખબર પડે? ગુલામ ન બનાવી શકતા આપણને? પણ છતાં એ આપણે જોઈ અને એ કેમ ગુલામ બનાવવાનું મન કરે ને તો બનાવી નહોતા શકતા. અને એનો દઈ દેવાનો, ખાધું કે ન ખાધું પૂછવાનું સામેથી. એ કોણ કરાવતું હતું? એ કોણ કરાવતું હતું? કોનો હથવારો હતો? એ શાસ્ત્રનો હથવારો હતો, એ ભગવાનનો હથવારો હતો. એટલે દુનિયામાં ગમે ત્યાં જઈએ ને ત્યારે શાસ્ત્ર આપણી સાથે હોવું જોઈએ. એકલા પડી જાય ને ત્યારે આપણે એકલા નથી, આપણી સાથે એ વચનામૃત હોય ને તો 5 નંદ સંતો જેને સંકલન કર્યું, એ 5 નંદ સંતો આપણી સાથે છે, મહારાજ આપણી સાથે છે, આપણે એકલા નથી. શાસ્ત્ર હોવું જોઈએ. મહારાજે આવી રીતે પેટીઓ ગાડામાં મુકાવી અને ગાડાની સાથે મહારાજ સૌથી આગળ હતા. શાસ્ત્રો ગાડામાં નાખી અને શુકાનંદ સ્વામી સૌથી આગળ હતા. પણ મહારાજ તો તાજણ ઘોડી ઉપર બેઠા અને તાજણ ઘોડીને એવી દોડાવી કે બધાયથી આગળ નીકળી ગયા. સૌથી આગળ મહારાજ નીકળી ગયા. અને પછી તો મહારાજ અધિક વ્યક્તિ ચાલતા હતા ને તો નિષ્કુળાનંદ સ્વામી આદિક બધા સંતો હતા, એ પણ પછી ઘોડા દોડાવે, પછી દરબારો બધા પાછળ ઘોડા દોડાવે. અને મહારાજ નિહારે તો ક્યાં આવે બધા. અને એમાં બધા સંતો, મહારાજ પેલો ઈશારો કરે, આવો 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 આવો, આમ ઘડીક ધીમી કરે અને જ્યાં નજીક આવે ને ત્યાં દોડાવે, એવી દોડાવે. વળી બહુ પાછળ રહી જાય. મહારાજ એ ઘડીક ઉભા રહ્યો, મહારાજ ઘડીક ઉભા રહ્યો, બાપલા થાકી ગયા. તે વળી ઉભા રહે, વળી નજીક આવે, વળી મહારાજ દોડાવે. આમ એ સંતોને આનંદ. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ છે, પણ એવું કીધું કે સ્વામી પણ ખડખડાટ હસવા લાગે. મહારાજ એવો આનંદ કરાવતા કરાવતા એ મહારાજ સંવત 1877 કારતક વદ 3 દિવસે એ સંગવ કાળ પૂરો થતા મધ્યાહન કાળના સમયે મહારાજ લોયા પધાર્યા. બપોરનું ટાણું લોયા પધાર્યા. અને ભક્તો જ્યાં લોયાની અંદર ખબર પડી, આમ તો મહારાજ નાગડકા જવાના હતા. નાગડકાના સાંગા પટેલે મહારાજે લઈ જવા માટે જ આવ્યા હતા. પણ વચ્ચે પેલું લોહી આવ્યું અને એમાં સુરા બાપુએ મહારાજને રોક્યા. અને આખું ગામ મહારાજના સ્વાગત માટે તૈયારી કરીને આવેલું. કેવી અદ્ભુત તૈયારી હશે. અને એમાંય પાછું, આમ તો શાકોત્સવની કથા તમે સાંભળી જ છે, બરાબર ને?
એ પેલા પેટારા ચોર ચોરી ગયા હતા ને 700 રૂપિયા લઈ ગયા હતા ને એ બધી કથાઓ તમે સાંભળી છે. પણ એ વાત કે મહારાજ જ્યારે આવે ને, આ પ્રાપ્તિનો આનંદ છે. શેનો છે? પ્રાપ્તિનો આનંદ છે. પ્રાપ્તિનો આનંદ કેવો હોય એની કલ્પના કરવી હોય તો એ આખી જિંદગી આમ મજૂરી કરી 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 કરીને ખાવાના ફાંફા પડતા હોય એવી સ્થિતિ હોય, અને પછી એને ઘર ખાડા ખોદતા હોય, ઘરના પાયા ખોદતા હોય, અને એનામાંથી સોનાનું દેગડું નીકળે ને, પછી એ માણસ બજારમાં જાય ને, હા, તો ખબર પડે કે આ હવે પેલા વાળા ભાઈ નથી. શું કામ? એનું હૈયું નાચતું હોય. શું નાચતું હોય? હૈયું નાચતું હોય. જાણે કે આખી જિંદગી આવી તનતોડ મહેનત કરી હોય, અને પછી જાણે કે એ અચાનક આમ ઘરનો, અને પાછું દેવ્યું કે કોઈને ખબર ન પડ્યું, રાત્રે ખોદતા હોય. રાત્રે એ ખોદતા ખોદતા સોનાનું દેગડું નીકળ્યું હોય, અને પછી જે આનંદ હોય કેવો હોય. તો એમ યુગોથી, જન્મોથી ભગવાનને પામવા માટે મતતા હોય, અને એ ભગવાન આવે ત્યારે આનંદ કેવો હોય, હૈયું નાચતું હોય. અને જ્યાં મહારાજે એ લોયાની અંદર પ્રવેશ કર્યો, અને ત્યાં તો ભક્તો, એ સુરા ભક્ત ને બધા લોયાના બધા ભક્તો, પ્રેમી ભક્તો વાજિંત્ર સહિત એ મહારાજને લોયામાં લઈ જવા માટે આવેલા, અને દિવ્ય વાજિંત્રના ધ્વનિ થવા લાગ્યા છે. અદ્ભુત એ માહોલ સર્જાયો છે. સાંભળીએ શબ્દોને કીર્તનના રૂપમાં. હો ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી છે આજની રે. આવ્યા શ્યામ સલુણો, શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો, શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી છે આજની રે. વાલો પધાર્યા એવી સાંભળી વધામણી, વાલો પધાર્યા એવી સાંભળી વધામણી, વાલો પધાર્યા એવી સાંભળી વધામણી. સુરત ભૂલી ઘર કાજની રે, સુરત ભૂલી ઘર કાજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી છે આજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. સામૈયું લઈને ચાલી વાલાને વધાવવા, સામૈયું લઈને ચાલી વાલાને વધાવવા. હો સામૈયું લઈને ચાલી વાલાને વધાવવા. શંકા ન રાખી લોક લાજની રે, હો શંકા ન રાખી લોક લાજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી છે આજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. વાજા નગારા ઢોલ શરણાયું રે વાગે, વાજા નગારા ઢોલ શરણાયું બજાડીને, વાજા નગારા ઢોલ શરણાયું બજાડીને. કરો ધૂન તાલ પખાજની રે, હો કરો ધૂન તાલ પખાજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી છે આજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. બ્રહ્માનંદ કહે આવી વશી મારે અંતરે, બ્રહ્માનંદ કહે આવી વશી મારે અંતરે. સુરત રસિક વ્રજ રાજની રે, હો સુરત રસિક વ્રજ રાજની રે. બ્રહ્માનંદ કહે આવી વશી મારે અંતરે, બ્રહ્માનંદ કહે આવી વશી મારે અંતરે. સુરત રસિક વ્રજ રાજની રે. શ્યામ સલુણો, આવ્યા શ્યામ સલુણો. ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી
છે આજની રે શ્યામ સલુણો આવ્યા શ્યામ સલુણો શ્યામ સલુણો આવ્યા શ્યામ સલુણો સભાયામ પ્રત્યહમ તત્ર ધર્માન વર્ણાશ્રમોચિતાન જનેભ્ય કથયામાશ ભક્તિ જ્ઞાનોપબૃંહિતાન શૂરસિંહાદિ ભક્તૈઃ અનર્ગ્યાણ્યં સુકાનિ ચ સ્વસ્મૈ દત્તાનિ સદદૌ ભ્રાતૃભ્યામ તત્ર સંસદી. મહારાજ ભક્તો લોયાની અંદર, મહારાજ લોયામાં આવ્યા ને તો લોયાના જેટલા વચનામૃત આપણે શ્રવણ કરીએ તો બધા મોટા ભાગના રાત્રિના છે. ગામડાના ખેડૂત ભક્તો હોય, દિવસ દરમિયાન ખેતી કરવાની હોય, વ્યવસાય હોય, અને બધા રાત્રે સત્સંગમાં આવે. અને રાત્રે પણ પાછું આમ કલ્પના કરી શકાય કે ભલે ગામડામાં રહેનારા હશે પણ લોયાના વચનામૃત જ્ઞાનના વચનામૃત છે. હા, એટલે એનો મતલબ એવો થાય કે લોયાવાસી ભક્તો જ્ઞાનના પીપાસુ છે, પચાવી જાણે એવા છે. જ્ઞાનના વચનામૃત છે. અને એમાંય માગસર સુદ ચોથનો ત્રીજનો દિવસ આવે, ચોથનો દિવસ આવે, વચનામૃત છે લોયાનું 7મો. અને તે દિવસે બરાબર 1 વર્ષ થયું હતું જે વચનામૃતના સંકલન કરવાની સંતો તૈયારી કરી હતી અને કરતા હતા. તો પછી એ બધા ખરડાઓ જે હતા વચનામૃતના, એ જે લખાયેલા વચનામૃત, સુકાનંદ સ્વામીએ લખેલા વચનામૃતની પ્રત નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ એ રાજી થયા. હો, મહારાજ કે આજે ભારે ભારે પ્રશ્ન પૂછું. તોય લોયાની ભૂમિ, મહારાજ લોયાની અંદર એ કારતક વદ પડવાની પ્રાતકાળની સભામાં મહારાજ કારિયાણી ગામે સુરા ભક્ત અને હેમંતસિંહ રાજા પોતપોતાના ગામે પધારવાની વિનંતી કરી. ત્યારથી માંડી અને ભક્તો મહારાજ નાગડકા એટલે કારતક વદ તૃતીયાના ત્રીજના દિવસે પધાર્યા. અને ત્રીજથી માંડીને પોષ સુદ ત્રીજ સુધી મહારાજ લોયામાં નિવાસ કરીને રહ્યા. કારતક વદ ત્રીજથી પોષ વદ, આ પોષ સુદ ત્રીજ સુધી. અને એ દરમિયાન મહારાજે શું કર્યું લોયાની અંદર? અને કારતક મહિનો પછી માગસર અને પોષ. હવે આ મહિનો દિવાળી પછી એવું કે પછી કોઈ ઉત્સવ ના આવે, કોઈ જાજા મોટા મોટા ઉત્સવો નહીં તો કેવું હોય પછી વળી હમણાં રામનવમી આવે એના પછી થોડું થોડું આવ્યા રાખે કંઈક ને કંઈક. પણ ત્યારે કોઈ એવો ઉત્સવ ન હોય. અને એમાંય કેવું બને તો કે મહારાજ સુરા ખાતરના મનમાં એમ થાય કે આ તો આપણી આબરૂ જશે. આબરૂ શું કામ જાય? તો કે મહારાજની સાથે હોય અને શરીર થોડું સ્થૂળ અને જઠરાગ્નિ થોડો વધારે તેજ, એટલે થોડું ઝાઝું જોઈએ જમવાનું. હવે મહારાજની સાથે હોય એટલે મહેમાન તરીકે એટલે બધાય જમાડે આગ્રહ કરીને. અને જ્યારે હવે મહારાજ લોયા પધાર્યા છે અને કઈ ઉત્સવ નથી એટલે આપણે કહીએ ને કે જમાડવા પડે ને, આપણને ભેરી વાળવી પડે ને. એટલે સુરા ખાચરને મનમાં થાય કે કોઈ ઉત્સવ નથી આવતો, કેમ કરવું? મહારાજને આપણે આમંત્રણ તો આપ્યા આપતા પણ કે ઉત્સવનું કઈ સેટિંગ નથી, કઈ મેળ નથી આવતો. એટલે મનમાં મૂંઝવણ થાય, કાંઈ ઉત્સવ આવતો નથી. કેટલાક થાળી મિત્ર હોય, સમજ્યા ને? થાળી મિત્ર હોય એ કેવા હોય? એ તમે જમવાનું હોય ને ત્યાં ભેગા થઈ જાય, જમવાનું ભેગા થઈ જાય. પછી સત્સંગમાં તો ન હોય પણ ક્યારેક બીજા બહારનો નાસ્તો કરવા જાય ને, બારે લારીમાં કે હોટલમાં જ્યાં નાસ્તો કરવા જાય ને તે પેલા બેસી જાઓ.
પછી બિલ ચૂકવો ને, અરે આજ જ પાકીટ ભૂલાઈ ગઈ છે, આજે જ ભૂલાઈ ગઈ, લે આજે ચૂકવી દે, કાલે વળી આપણો વારો. પછી બીજી દી આવે જ નહીં હો, વળી ખવડાવવું પડે તો. પછી મગજમાંથી નીકળી જાય, વળી 15 દિવસે કે હાલશું નહીં આજે નાસ્તો કરવા, તે દી પાકીટ ભૂલીને જ આવી. પછી એને થાળી મિત્ર કહેવાય. શું કહેવાય? થાળી મિત્ર હોય, કેટલાક તાળી મિત્ર હોય, વાતું કરવામાં કામ લાગે. રાતની રાત નીકળી જાવ, દે તાળી, દે તાળી. એ તાળી મિત્ર કહેવાય, સમજે ને? તાળિયા હોય, થાળિયા એટલે થાળી મિત્ર. બીજા થૂકાળિયા હોય, એ પાનના ગલે ભેગા થાય. કેવા હોય? તાળિયા, થાળિયા, થૂકાળિયા, એ બધા પાનના ગલે ભેગા થાય. થોડું થાય. અને હું લોકમાં સુરાખાચરને બહુ મૂંઝવણ થઈ ગઈ. મહારાજ આ તો લાજ જાય એવું છે. મહારાજ ભેગા એક ભગત હતા, પ્રેમજી ભગત હતા. પ્રેમજી ભગત જ્યાં મહારાજ જાય ને ભેગા ને ભેગા ને મહારાજને બધા રસોઈ આગ્રહ કરીને જમાડે એટલે પ્રેમજી ભગતને મોજ પડી જાય. પ્રેમજી ભગતને મોજ પડી જાય. પણ પ્રેમજી ભગત હરામ જો કોઈ દિવસ મહારાજને કહે કે મહારાજ કોઈક દી મારે ગામ આવો, એમ ભૂલથી ન કહો, ભૂલથી ન કે વળી આ વખત જમાડવા પડશે, ખરજ થશે એટલે કે જ નહીં. અને એમાં મહારાજ એના ગામ આવ્યા, પ્રેમજી શેઠને ત્યાં. પૈસા સારા હતા, વ્યવહાર સારો હતો. અને મહારાજ એ ગામમાં પધાર્યા એટલે મહારાજે બધા સુરાખાચરને બધા ભક્તો કીધું કે મહારાજ બીજું બધું તો ઠીક, પણ તમે પ્રેમજી શેઠની રસોઈ લ્યો ને તો ખરું કહેવાય. મહારાજ કે આપણે લઈ. મહારાજ દેની કંજૂસ છે. મહારાજ કે અમને લેવી છે. હવે લેવી છે એટલે મહારાજે પેલું કીધું કે એક કામ કરો, 5 શેર પેંડા લઈ આવો. બ્રાહ્મણ કંદોઈની દુકાન હતી, 5 શેર પેંડા મંગાવ્યા. અને ત્યાં સભાની અંદર પ્રેમજી ભગત આવ્યા. પ્રેમજી શેઠ આવ્યા એટલે મહારાજ પૂછ્યું કેમ પ્રેમજી શેઠ? અરે મહારાજ બધું બરાબર છે. ત્યાં કોઈએ પાછળથી કીધું મહારાજ એ તો તમને ઘરે લઈ જવાની તૈયારી કરતા હતા એટલે મોડું થઈ ગયું છે. ત્યાં પ્રેમજી શેઠે માથું ખંજવાળ્યું. આ ઘરે લઈ જવાની ક્યાં વાત છે? આપણે ઘરે લઈ જવાની તો વાત જ નથી. પ્રેમજી શેઠે માથું ખંજવાળ્યું. ત્યાં મહારાજ કે શેઠ આ કોઈ ભગત પેંડાનું પડીકું લઈ આવે, તમે આમ જમી શકો? અરે મહારાજ પેંડા તો ભારે મજા પડી જાય. તો કે એક ફેરામાં કેટલા? તો કે મહારાજ 7-8 શેર તો આમ ચપટી વગાડતામાં જમી જાઓ. મહારાજ કે 7-8 શેર? તો કે હા. આ તો 5 શેર હતા. મહારાજ કે અમને ભરોસો નથી આવતો, કોઈ માણસ 7-8 શેર જમી જાય એટલે અમને ભરોસો નથી આવતો. મહારાજ જમી જાઉં, અમને ભરોસો નથી આવતો. તમે કયો ભલે, પણ કોઈ માણસ બેઠા બેઠા ખાલી પેંડા ખાવા, મીઠી વસ્તુ, અને 7-8 શેર? અરે મહારાજ જમી જાઉં, કયો હારું લ્યો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, પણ ન જમો તો? અરે મહારાજ જમી જાઉં, રોજની પ્રેક્ટિસ છે. આ તો ક્યાંય પ્રસંગોમાં જાઉં તો ખાવું જ છું. બીજાને ત્યાં જવાનું થાય ત્યારે આપણો તો આ પ્રોગ્રામ હોય છે. એટલે મારો તો અભ્યાસ છે મહારાજ, આમાં તો ફૂલ પ્રેક્ટિસ આપણી. પણ મહારાજ કે એમ નહીં, ન ખવાય તો ઈ કયો. ત્યાં સોરા બાપુ કીધું મહારાજ દૂધપાક પૂરીની રસોઈ. પણ પ્રેમજી શેઠને તો ભરોસો હતો કે આપણે જો મહારાજને કહેશું કે મહારાજ નહીં ખવાય તો પેંડાય નહીં મળે. બરાબર? એટલે પેંડાનો તો આપણો અભ્યાસ છે, ફેવરિટ વાનગી છે, મનગમતું છે. એટલે પેંડા મળશે ને દૂધપાકની રસોઈ નહીં દેવી પડે. અને પ્રેમજી શેઠ ચાલુ કર્યું. એક શેર પેંડા તો ફટોફટમ ઝપટી ઝપટ લગાવી ગયા. બીજો શેર, ત્રીજો શેર, 4 શેર તો પેંડા. પછી 5મો શેર ચાલુ થયા ને તે ધીમે ધીમે શ્વાસ જરાક આમ થવા માંડી, થોડીક ગતિ ધીમી પડી.
ત્યાં વળી સાત સુમલા ખાચર કરે, ઓ પ્રેમજી શેઠ દૂધપાક પૂરીની રસોઈ. આમ ધીમો ધીમો અવાજ સંભળાય ને, એ તો હું ખાઉં છું, ક્યાં બંધ કર્યું છે, ખાઉં છું. ત્યાં વળી ચાલુ કરે જોર લગાવીને, જોરે જોરે વળી ચાલુ કરે. ત્યાં વળી એમ આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાનની સામે મહારાજે સંકલ્પ કર્યો છે, એ તો કોણ ફેરવી શકે. તો વળી ધીમી થાય. એમ પેટ આજે ખબર નહીં, એમ જાણે કે એમ પહેલેથી જમેલો, આમ થાળી જમીને પછી બેઠા હોય પછી તો કેટલું જમાય, એવા હાલ આજે પ્રેમજી શેઠ ના હતા. એટલે ઓડકારા આવે ને એમ તો વળી પાછા સુરા બાપુ મહારાજ શેઠ ધરાઈ ગયા, ઓડકાર આવે છે. એ બાપુ જમું તો છું ને, હજી મેં ક્યાં બંધ કર્યું છે, હજુ ક્યાં ઊભો થયો છું આસન ઉપરથી, જમું જ છું હું તો. આમ કરતા કરતા છેલ્લે 1.5 પેંડો બચ્યો અને પ્રેમજી શેઠની વિકેટ પડી અને મહારાજ દૂધપાક પૂરીની રસોઈ પ્રેમજી શેઠ પાસેથી કરાવડાવી. પછી દૂધપાક પૂરીની રસોઈ સંતોન ભક્તોન પાર્ષદોન જમાડીને પછી ઊભા થયા. એટલે પછી મહારાજે કીધું કે મુખવાસ લાવ, તો કે મહારાજ મુખવાસ બોલીમાં નહોતું, મુખવાસનો વાયદો નહોતો, મુખવાસ નહીં મળે. એટલે સુરા ખાચર, આ તો ભાવની વાત છે. સુરા ખાચરના અમુક લક્ષણો છે ને ભક્તો, ભલે જેમ ઇતિહાસની અંદર કોઈ પણ ટીવી સિરિયલો હોય ને, ટીવી સિરિયલ એમાં નારદજીને કેવા બતાવ્યા હોય, એક રમૂજ પાત્ર તરીકે બતાડે. એ આમ ચોટી ઊંચી રાખી હોય અને આમ આખા બ્રહ્માંડમાં ફરે છે, હકીકતની વાત છે. પણ નારદજી જેવો સાધુ આ બ્રહ્માંડમાં ન મળે. એને ટીવી સિરિયલોમાં કે એવી રીતે વિચિત્ર રજૂ કરવામાં આવે. એમ સંપ્રદાયની અંદર સુરા ખાચર વાસ્તવમાં એક અજોડ વ્યક્તિત્વ છે. એના વ્યક્તિત્વમાં જે એના ગુણો છે એવા અજોડ વ્યક્તિત્વ છે કે જેની કલ્પના ન કરી શકીએ. પણ છતાંય મહારાજની આગળ દાસ ભાવે મહારાજનું રમકડું બનીને, મહારાજ ઉદાસ થાય તો મહારાજને હસાવવા માટે ઈરાદાપૂર્વક એ આચરણ કરે. એને કઈ ભૂખ નથી, પણ મહારાજને એક ગમ્મત અને આનંદ કરાવવા માટે કે હું મારા પ્રભુને રાજી કરવા માટે એ ઉપરથી એક આવો વ્યવહાર એનો હતો. બાકી સુરા ખાચરને કોઈ એવો સ્વાદ નહોતો કે જે એના ભજનમાં કે જે એના મોક્ષમાં વિક્ષેપ કરે. પણ સુરા ખાચરને સ્વાદના સંદર્ભમાં બહુ પાપડની વાત આવે, બધા પ્રસંગો આવે છે હકીકતે, પણ એનો સ્વાદ એને ભજનથી છૂટા પાડી દે, ભગવાનથી છૂટા પાડી દે એવો સ્વાદ નહોતો. પણ આપણો સ્વાદ કેવો હોય? ભગવાનથી છૂટા પાડી દેવો. ક્યાં ભેલપુડી ખાવા જઈએ એનું કાંઈ ઠેમ ઠેકાણું હોય નહીં. એટલે બેમાં જમીન આસમાનનું અંતર છે. ઘણી બધી વાતો છે શાકોત્સવની. મહારાજ એ સાંગા ભગત એ જે રીંગણનું ગાડું ભરીને આવ્યા છે ને પછી મહારાજે શાકોત્સવ કર્યો છે. શાકોત્સવ એટલે શું, એની અદ્ભુત કથા આપણે આવતીકાલના સત્રમાં લેશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની